विद्यार्थी मित्रों, आज આપણે ગુજરાત સરકારની વિવિધ ભરતીને અનુરૂપ ખૂબ જ મહત્વનો એક વિષય એટલે કે અંકગણિતની અંદર મહત્વનો ટોપિક ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે જોવાના છીએ। ત્રિકોણના ક્ષેત્રફળમાંથી જનરલી એકાદ પ્રશ્ન એક્ઝામમાં જોવા મળતો હોય છે છોકરાઓ। ત્રિકોણનું ક્ષેત્રફળ સમજવા માટે પહેલા આપણે અલગ-અલગ પ્રકારના ત્રિકોણ વિશે માહિતી લઈ લઈએ। તો જુઓ, સૌપ્રથમ વાત કરીએ આપણે કાટકોણ ત્રિકોણ। કાટકોણ ત્રિકોણ એટલે શું? તો કે જેનો એક ખૂણો 90 અંશનો હોય તેને કહેવાય કાટકોણ ત્રિકોણ। સમજો। અને તે ખૂણાની જે સામેની બાજુ હોય તેને કહેવાય કર્ણ। સામેની બાજુ હોય તેને કર્ણ કહેવાય। જે નીચેની જે લાઈન છે તેને કહેવાય પાયો અને આ જે ઊભી લાઈન છે તેને કહેવાય ઊંચાઈ। સમજો। આના ઉપરથી તમારે ઘણીવાર એક્ઝામમાં એવું બનશે કે કર્ણ આપેલો હોય અને પાયો અથવા ઊંચાઈ શોધવી પડે, કારણ કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે થાય 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ। સમજો। એટલે પાયો અને ઊંચાઈ જોશે તમારે, પણ ઘણીવાર એવું બને કદાચ કે કર્ણની લંબાઈ આપી હોય, પાયો આપ્યો હોય તો તમારે ઊંચાઈ શોધવી પડે, અને તે કેવી રીતે મળી શકશે? તો આપણે જે ચોરસ અને લંબચોરસનું ચેપ્ટર કરેલું તેમાં પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ થાય। જે આપણે એક ચેપ્ટર કરેલું ચોરસ અને લંબચોરસ તેમાં પણ આ કોન્સેપ્ટ આવી ગયો છે। અહીંયા પણ આને ધ્યાનમાં રાખજો, કદાચ તમને એવા ક્વેશ્ચનો બને જેમાં તમારે પાયો અથવા ઊંચાઈ શોધવાની જરૂર પડે ત્યારે આપણે આ ફોર્મ્યુલા લગાવશું। સમજો। પછી વાત કરીએ છીએ સમબાજુ ત્રિકોણ। જો સમબાજુ ત્રિકોણ એટલે શું? તો કે જેની બધી બાજુ સરખી હોય તેને કહેવાય સમબાજુ ત્રિકોણ। જો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ। સમજો। વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ એટલે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે, જેમાં બાજુ દરેક બાજુ કેવી હોય? તો કે સરખી જ હોય। ત્યાર પછી વાત કરીએ આપણે વિષમ બાજુ ત્રિકોણ। તો વિષમ બાજુ ત્રિકોણ એટલે શું? તો કે જેની દરેક બાજુ અલગ અલગ હોય, દરેક બાજુ ડિફરન્સ હોય તેની લંબાઈ। સિમ્પલ। તો તેનું ક્ષેત્રફળ તમારે જોતું હોય તો ખાસ ધ્યાનમાં રાખો કે વર્ગમૂળમાં s ગુણ્યા s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c થાય। તો આ તમારે વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી રહેશે। આમાં જુઓ, ABC તો તમને ખ્યાલ આવી ગયો હશે કે બાજુની લંબાઈ, ABC એટલે બાજુની લંબાઈ, પરંતુ s બરાબર s કેવી રીતે મળશે? તો s બરાબર a વત્તા b વત્તા c ભાગ્યા 2। ખાસ ધ્યાન રાખજો, ઘણા લોકો a વત્તા b વત્તા c ભાગ્યા 3 કરી આવે છે, પણ અહીંયા a પ્લસ b પ્લસ c ભાગ્યા 2 થશે। તો આ વાત થઈ આપણે કેની? તો કે ક્ષેત્રફળ। જો તમારે ક્ષેત્રફળ જોતું હોય તો ક્ષેત્રફળ અલગ અલગ ટ્રાયેંગલ એટલે કે અલગ અલગ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ તો 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ, સમબાજુ ત્રિકોણ તો વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ, વિષમ બાજુ ત્રિકોણ એટલે s ગુણ્યા s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c, એમાં s મળશે a વત્તા b વત્તા c ભાગ્યા 2। જો હવે આપણે વાત કરીએ તો ક્ષેત્રફળની વાત થઈ તે મુજબ જો પરિમિતિ શોધવાની જરૂર પડે, પરિમિતિ, તો પરિમિતિ કેવી રીતે મળશે? તો કે બધી બાજુનો સરવાળો, બધી બાજુનો સરવાળો। પરિમિતિ એટલે નથિંગ, જે ત્રિકોણની 3 બાજુ હોય તે ત્રણેય બાજુનો તમે સરવાળો કરી નાખો એને કહેવામાં આવે પરિમિતિ। આટલી વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની છે। મોસ્ટ ઓફ તમારી એક્ઝામમાં આટલામાંથી જ તમારું વર્કઆઉટ થઈ જશે ક્વેશ્ચનનો। આના સિવાય એક એક્સ્ટ્રા ટોપિક છે જે ધ્યાનમાં રાખજો કે કોઈ પણ સમબાજુ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ તેમાં અંતઃવૃત્તની ત્રિજ્યા, અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવી હોય તો કેવી રીતે થશે? તો એના છેદમાં 2/3 અને પરિવૃત્તની ત્રિજ્યા જો જોતી હોય તો થશે એના છેદમાં √3। આ ફોર્મ્યુલા પણ તમારે ક્યારેક લગાડવાની જરૂર પડે એવું બની શકે। તો અંતઃવૃત્તની ત્રિજ્યા એટલે એના છેદમાં 2/3 અને પરિવૃત્તની ત્રિજ્યા એટલે એના છેદમાં √3। અંતઃવૃત્તમાં છેદમાં 2 આવશે, પરિવૃત્તમાં છેદમાં 2 નહીં આવે, બાકી એના છેદમાં √3 બંનેમાં કોમન છે। તો આટલી ફોર્મ્યુલા તમારે આમાં ધ્યાનમાં રાખવાની છે। વિડીયોને સરસ રીતે અહીંયા પુશ કરી અને તમારી નોટબુકની અંદર સરસ આને નોટ ડાઉન કરી લ્યો છોકરાઓ। હવે જોઈએ છે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ। તો જો પહેલો ક્વેશ્ચન જ આપ્યો છે તમને, એક કાટકોણ ત્રિકોણ। કાટકોણ વર્ડ આવ્યો તો ત્યાંથી ક્લિક થઈ જવું જોઈએ, કાટકોણ ત્રિકોણની બધી કોન્સેપ્ટ
કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોતું હોય તો તમને ખબર જ છે, હમણાં થોડી વાર પહેલાં ડિસ્કસ કર્યું કે 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ, તે તેની ક્ષેત્રફળની ફોર્મ્યુલા થઈ જશે. અહીં આપણે ક્વેશ્ચનમાં કહીએ છીએ કે કોઈ કાટકોણ ત્રિકોણ છે જેનો પાયાનું માપ છે તે 7 સેન્ટીમીટર છે અને ઊંચાઈ છે તે 24 સેન્ટીમીટર છે. ઊંચાઈ અને પાયો ડાયરેક્ટલી આપેલો છે. કાટકોણ ત્રિકોણ એટલે આપણે ડિસ્કસ કર્યું તેમ એક ખૂણો 90 અંશનો હોય, તેની સામેની બાજુને કહેવાય કર્ણ. જેનો પાયો આપ્યો છે આપણે 7 અને ઊંચાઈ આપી છે 24. પાયો 7 છે, ઊંચાઈ 24 છે. તેનું ક્ષેત્રફળ જોઈ છે તો આપણે ડિસ્કસ કર્યું હતું તે મુજબ જ કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. ધેટ્સ ઇટ, સિમ્પલ. હવે ખાલી ફોર્મ્યુલામાં કિંમત જ મૂકવાની છે. 1/2 પાયો 7 અને ઊંચાઈ છે 24 એટલે થઈ જશે 84 ચોરસ સેન્ટીમીટર. જવાબ તમારો. બહુ જ ઇઝીલી તમે ક્વેશ્ચનને વર્કઆઉટ કરી શકશો. દરેક ક્વેશ્ચન જેવો ક્વેશ્ચન પતી જાય એટલે વિડીયોને ત્યાં પુશ કરી તમારી નોટબુકમાં સરસ લખવાની હેબિટ રાખો. જો તમારી નોટબુકમાં ઓલરેડી ચેપ્ટર આ બની ગયેલું હોય તો તમારે આ ક્વેશ્ચનને રિવાઇઝ કરવાની હેબિટ રાખો. અને ત્રીજું, જો તમને આ ચેપ્ટરમાં કોન્ફિડન્સ હોય તો તમે જ્યારે હું સોલ્યુશન ચાલુ કરું તે પહેલાં તમે વિડીયોને પુશ કરી દો અને ક્વેશ્ચન જે આવે તેને રફ પેપરમાં તમે સોલ્વ કરો અને ત્યાર પછી જે સોલ્યુશન આવે તેની સાથે તે રફ વર્કને મેચ કરો. આ રીતે કરતા જશો તો તમારી પ્રેક્ટિસ જબરદસ્ત રીતે થતી જશે. નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા કીધું છે આપણે એક ત્રિકોણની બાજુઓની લંબાઈ 10, 14 અને 18 છે, એટલે કે વિષમ બાજુ ત્રિકોણ છે તો તેનું ક્ષેત્રફળ જોઈ છે આપણે. જો વિષમ બાજુ ત્રિકોણ આપેલો હોય એટલે કે જેની બધી બાજુ અલગ અલગ હોય તો તેમાં તેનું ક્ષેત્રફળ જોતું હોય તો આપણે ફોર્મ્યુલા ડિસ્કસ કરી છે તે મુજબ વર્કઆઉટ કરવાનું રહેશે. તો કે વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, ખાસ ધ્યાન રાખજો, વર્ગમૂળમાં s ગુણ્યા s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c થશે. જેમાં s કેવી રીતે મળશે આપણે? તો કે ત્રણેય બાજુનો ટોટલ ભાગ્યા 2. ત્રણેય બાજુનો ટોટલ ભાગ્યા 2 એટલે આપણે s મળી રહેશે. તો a છે આપણો 10, b છે 14 અને c છે 18 ભાગ્યા 2. તો 10 ને 10 ને 10, 30 ને 12, 42 ટોટલ થઈ ગયો ભાગ્યા 2 એટલે મળી જશે તમને 21. એટલે એસની કિંમત તમને અહીંયા મળી રહી છે ધેટ ઇઝ 21. એસની કિંમત મૂકી દો વર્ગમૂળની અંદર. એસ છે 21 ગુણ્યા 21 માઇનસ a એટલે કે 10, 21 માઇનસ b એટલે કે 14 અને 21 માઇનસ c એટલે કે 18. સિમ્પલ. અને સાદુરૂપ આપવાનું છે એટલે થઈ જશે વર્ગમૂળમાં 21 ગુણ્યા 21 માઇનસ 10 11, 21 માઇનસ 14 7 અને 21 માઇનસ 18 એટલે કે 3. સિમ્પલ. હવે જો સાદુરૂપ આપવા જાઓ ત્યારે કોમન સેન્સ ધ્યાનમાં રાખો થોડો કે વર્ગમૂળની અંદર કોઈ બે સરખી નંબર હોય, બે સરખા નંબર હોય તો તમે એને વર્ગમૂળની બહાર ફટાફટ કાઢી શકો છો. 21 ગુણ્યા 21 હોય તો એને 21ને આપણે બહાર કાઢી શકીએ અને વર્ગમૂળમાં 11 એમને એમ રહેશે. સિમ્પલ. તો તે તમારો જવાબ બની રહેશે. તો બહુ જ ઇઝી ક્વેશ્ચન છે કે જેમાં વિષમ બાજુ એટલે દરેક બાજુ અલગ અલગ હોય તો શું કરવું તે કોન્સેપ્ટ તમને અહીં આપેલો છે, તેના મુજબ આપણે વર્કઆઉટ કરેલું છે. વિડીયોને પુશ કરી અને વ્યવસ્થિત તમારી બુકમાં લખી લેજો છોકરાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કીધું છે અગેન એક ત્રિકોણની બાજુઓ ગુણોત્તર ક્રમશઃ 3/4/5 છે તો તેનું ક્ષેત્રફળ જો 216 હોય 216 તેનું ક્ષેત્રફળ છે તો તેની પરિમિતિ જોઈ છે આપણે. પરિમિતિ કેટલી થશે? વેરી સિમ્પલ. આપણે ગુણોત્તર આપ્યો છે ત્રણેય બાજુનો 3/4/5. તો મેં તમને કીધેલું છે ઘણીવાર કે ગુણોત્તરનો ડાયરેક્ટલી સરવાળો બાદબાકી ના થઈ શકે, ગુણોત્તરને એકચ્યુઅલ સંખ્યામાં ફેરવવો પડે. એટલે બાજુ મળી ગઈ તમને 3x, 4x અને 5x છોકરાઓ. તો આ એક બાજુ થઈ ગઈ 3x, બીજી બાજુ થઈ ગઈ 4x અને ત્રીજી બાજુ થઈ ગઈ 5x. અને ત્રણ બાજુ આપણી પાસે હવે રેડી છે 3x, 4x અને 5x. હવે જુઓ વિષમ બાજુ ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો વિષમ બાજુ ત્રિકોણની ફોર્મ્યુલા શું છે? તો કે વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ.
હવે ક્ષેત્રફળ તમને આપી દીધું છે 216 વિષમ બાજુ ત્રિકોણ છે એટલે વર્ગમૂળમાં થઈ જશે એસ ગુણ્યા એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. વિષમ બાજુ ત્રિકોણ છે એટલે આપણી ફોર્મ્યુલા આ રહેશે અને આપણે વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે 216 તો 216 આપણે લખી લીધું. હવે અહીંયા એસની કિંમત જોશે જે આપણી પાસે છે નહીં તો એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 કરવું પડશે બટો બેસ છે. આ વસ્તુ આપણે ડિસ્કસ કરી ગયા છીએ. તો એની કિંમત છે 3x બી 4x અને સી 5x છેદમાં 2. આનો ટોટલ કરી લ્યો 3 ને 4 7 ને 5 12 એટલે કે 12x ના છેદમાં 2 એટલે 6x એટલે એસની કિંમત મળી ગઈ આપણે 6x. એસની કિંમત મૂકી અને ક્ષેત્રફળ આપણે વર્કઆઉટ કરવાનું છે અહીંયા તો આ થઈ જશે વર્ગમૂળની અંદર 6x ગુણ્યા 6x માઇનસ એ એટલે 3x ગુણ્યા 6x એસ એટલે 6x માઇનસ બી બી એટલે 4x ગુણ્યા એસ એટલે 6x સી એટલે 5x. સિમ્પલ. જુઓ વર્ગમૂળ કોઈ પણ કાઢવું હોય તો સામેની બાજુને 2 વાર ગુણાવી પડે. એકવાર આપણે ડિસ્કસ કરી ગયા છીએ કોન્સેપ્ટ. જો એ બરાબર વર્ગમૂળમાં બી હોય તો આને આપણે બી બરાબર એ ગુણ્યા એ કહી શકીએ. સામેની બાજુને તમે 2 વાર ગુણાવી દો તો વર્ગમૂળ હટી જાય. તો એવી જ રીતે આપણે અહીંયા પણ વર્કઆઉટ કરશું કે 216 એનું કુલ ક્ષેત્રફળ છે 216 તેનો વર્ગ કરી નાખશું આપણે 216 ઇન્ટુ 216 તો સામેની બાજુનું વર્ગમૂળ હટી જશે એટલે 6x ગુણ્યા 6xમાંથી 3x જાય એટલે 3x 6xમાંથી 4x જશે એટલે 4x 6xમાંથી 5x જશે એટલે x. સિમ્પલ. હવે જો આનું સાદુરૂપ આપવાનું છે તો શું થશે આ 216 ઇન્ટુ 216 બરાબર 6 × 18 દુ 36x નો વર્ગ 36x નો વર્ગ થઈ જશે. સિમ્પલ. 36x નો વર્ગ છે તો 36 છે તે ઓબ્વિયસ છે સામે જશે તો ક્યાં જશે તો છેદમાં આવી જશે એટલે થઈ જશે 36x નો વર્ગ સામેની બાજુ 216 ઇન્ટુ 216 છેદમાં 36 એક્સના વર્ગ બરાબર થઈ ગયું આ વસ્તુ. આને સાદુરૂપ તમે આપશો એટલે એક્સના વર્ગ બરાબર મળી જશે 1296 એક્સના 4 ઘાત સોરી એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની 4 ઘાત થશે એક્સનો વર્ગ નહીં થાય એટલે અહીં થઈ જશે એક્સની 4 ઘાત બરાબર 1296 એટલે એક્સ બરાબર મળી જશે તમને 6. એક્સની કિંમત મળી ગઈ તમને 6. હવે એક્સની કિંમત તમારી પાસે અવેલેબલ છે 6. તમે એસની કિંમત મૂકી દો તો 6 તેરી 18 6 ચોકું 24 અને 6 પચા 30 એટલે ત્રણેય બાજુ મળી ગઈ. આપણે શું જોઈ છે ક્વેશ્ચનની અંદર તો આપણે જોઈ છે પરિમિતિ. તો પરિમિતિ બરાબર તમને ખબર જ છે બધી બાજુનો સરવાળો એટલે તમારો થઈ જશે અહીંયા 18 વત્તા 24 વત્તા 30 એટલે કે 72. સિમ્પલ. બહુ જ ઇઝીલી તમે તેનો વર્કઆઉટ કરી શકશો. ફટાફટ રિકોલ કરી લઈએ આપણે. વિષમ બાજુ ત્રિકોણ એટલે એસ ગુણ્યા એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી જેમાં એસ મળશે બધી બાજુનો ટોટલ ભાગ્યા 2 એટલે 6x મળી ગયો. તેને સાદુરૂપ આપ્યો આપણે અહીંયા આપણે 216 ઇન્ટુ 216 શું કરવા કર્યું વર્ગમૂળ કાઢવું હોય તો સામેની બાજુને 2 વાર ગુણાવી દેવાની. એટલે આ વર્ગમૂળ કરવા માટે જે 216 હતું એને 2 વાર ગુણાવી દીધું છે આપણે. આને આપણે સાદુરૂપ આપવા માટે કર્યું તો આપણે 6x ગુણ્યા 3x ગુણ્યા 2x ગુણ્યા x આ શું થશે 6 તેરી 18 દુ 36 અને x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x એટલે xની 4 ઘાત એટલે xની 4 ઘાત બરાબર 36 ગુણાકારમાં છે સામે ભાગાકારમાં વહી ગયો એટલે xની 4 ઘાત બરાબર 1296. આનું ચતુર્થ મૂળ કાઢશો એટલે 6 મળશે. કેની 4 ઘાત કરીએ તો 1296 મળે તો કે 6 ની 4 ઘાત એટલે x બરાબર 6 મળી ગયો. xની કિંમત મૂકી તો આપણે ત્રણેય બાજુ મળી ગઈ 18 24 અને 30 તેનો બધાનો સરવાળો એટલે પરિમિતિ થઈ જશે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. સરસ ધ્યાનમાં રાખજો છોકરાઓ. અહીંયા વિડીયોને પુશ કરી અને વ્યવસ્થિત તમે નોટ ડાઉન કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તો કીધું છે આપણે એક સમબાજ ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે અહીંયા 16 વર્ગમૂળમાં 3 ક્ષેત્રફળ આપેલું છે સમબાજુ ત્રિકોણનું તેની પરિમિતિ જોઈ છે. ક્ષેત્રફળ ઉપરથી પરિમિતિ જોઈ છે. પરિમિતિ જોતી હોય તો બટો બેસ છે શું જોશે આપણે સૌપ્રથમ આપણે બાજુની લંબાઈ જોશે. જો બાજુની લંબાઈ મળી જાય તો જ પરિમિતિ મળી શકશે ને કારણ કે પરિમિતિ એટલે શું બધી બાજુનો સરવાળો. જો બાજુની લંબાઈ મળે તો પરિમિતિ મળી જશે. તો પહેલા આપણે સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ તમને ખ્યાલ છે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. સિમ્પલ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આ રીતે મળી રહેશે. હવે શું છે આપણે અહીં પાસે ક્ષેત્રફળ તો કે 16
વર્ગમૂળમાં 3 બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુ આપણે ખબર નથી શોધવાની છે સિમ્પલ 4 અહીં જશે એટલે ગુણાકારમાં આવી જશે એટલે 16 વર્ગમૂળમાં 3 ગુણ્યા 4 વર્ગમૂળમાં 3 સામે જશે એટલે છેદમાં આવી જશે બરાબર બાજુનો વર્ગ એમને એમ રહેશે છોકરાઓ વર્ગમૂળ 3 કેન્સલ 16 ચોકું 64 બરાબર બાજુનો વર્ગ કાઢવા માટે સામે વર્ગમૂળ એટલે બાજુ બરાબર મળી જશે 8 × 8 = 64 એટલે કે 8 બાજુની મળી ગઈ લંબાઈ 8 સમબાજુ ત્રિકોણ છે એટલે બધી બાજુ કેટલી થઈ જશે 8 હવે આપણે જોઈ છે શું તો કે પરિમિતિ કેવી રીતે મળશે તો ઓલરેડી વી ડિસ્કસ અબાઉટ ધેટ કે પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો સમજો બધી બાજુનો સરવાળો એટલે થશે પરિમિતિ સિમ્પલ અહીંયા બાજુ છે 8 એટલે 8 + 8 + 8 એટલે તમારો જવાબ મળી જશે 24 બહુ સિમ્પલ ક્વેશ્ચન છે સમબાજુ ત્રિકોણનો ક્વેશ્ચન છે સરસ રીતે ધ્યાનમાં રાખજો છોકરાઓ નેક્સ્ટ છે કે એક સમબાજુ ત્રિકોણની બાજુમાં 20%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થશે કોઈ સમબાજુ ત્રિકોણ છે જેની બાજુની અંદર જો 20%નો ઘટાડો કરી દેવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ફરક પડશે તેવું કીધું છે આપણે ઠીક છે તો સમબાજુ ત્રિકોણની ટકાવારી લગાડવી છે બાજુમાં તો આપણે પહેલા દરેક બાજુની લંબાઈ 100 ધારી લેશું સમજો દરેક બાજુ આપણે આવી વસ્તુ ચોરસ અને લંબચોરસમાં કરી ગયા છીએ તો 100 આપણે ધારી લીધું પહેલા હવે જો સમબાજુનું ત્રિકોણનું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ડિસ્કસ કરી ગયા છીએ વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ આ થાય રાઈટ તો જુઓ આપણે જો 100 બાજુ ધારી લઈએ તો ક્ષેત્રફળ મળશે કેટલું વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 100નો વર્ગ એટલે મળી જશે તમને વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 10,000 આનું ક્ષેત્રફળ મળે આપણે રાઈટ સિમ્પલ હવે શું કહે છે બાજુમાં 20%નો ઘટાડો કરવામાં આવે આ બાજુમાં 20% ઘટાડો કર્યો આપણે રાઈટ સિમ્પલ તો હવે થઈ જશે બાજુ કેટલી 80ની 20% ઘટાડો કર્યો તો બાજુ થઈ જશે હવે 80ની તો શું થશે અહીંયા સિચ્યુએશન વર્ગમૂળ 3/4 બાજુ થઈ ગઈ 80ની સિમ્પલ એટલે થઈ જશે વર્ગમૂળમાં 3/4 8 × 8 = 6400 સિમ્પલ અહીંયા પહેલાં 10,000 હતું આ 6400 થઈ ગયો હવે સિમ્પલ બાકી બંને ડિજિટ સરખા જ છે તો એનો મતલબ શું થયો તો એનો મતલબ થાય કે જે અહીંયા જે ક્ષેત્રફળ મળ્યું છે આપણે તે આના કરતાં 3600નો ઘટાડો થયો છે 3600નો ઘટાડો સમજો સિમ્પલ પરંતુ આપણે જોઈએ છે ટકાવારી એટલે સરખાવી દો ને કે જ્યારે પહેલાં જો વર્ગમૂળ 3/4 વર્ગમૂળ 3/4 બે કોમન છે બે બાજુ તો 10,000ની સામે 3600નો ઘટાડો થયો કહેવાય તો 10,000 એ 3600નો ઘટાડો તો 100 એ કેટલા સિમ્પલ તો તમને મળી જશે 36%નો ઘટાડો બહુ જ ઇઝીલી તમે વર્કઆઉટ કરી શકશો સિમ્પલ આ જ ક્વેશ્ચન તમે અહીંયા 20%નો ઘટાડો આપ્યો છે એવી જ રીતે તમે એક હોમવર્કમાં ક્વેશ્ચન કરી લ્યો વિડીયો પોસ્ટ કરીને 20%નો વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં શું ફરક પડશે 20%નો વધારો કરવામાં આવે તો તમારો જવાબ છે તે 44% મળશે તે તમે હોમવર્કમાં કરી લેજો સિમ્પલ નેક્સ્ટ જોઈએ આપણે કીધું છે આપણે કે એક કાટકોણ ત્રિકોણની પરિમિતિ 60 છે કોઈ કાટકોણ ત્રિકોણ છે જેની પરિમિતિ 60 છે સિમ્પલ અને કર્ણની લંબાઈ છે 26 કાટકોણ ત્રિકોણ છે પરિમિતિ આપણે આપી દીધી છે અને કર્ણ આપ્યો છે આપણે એટલે કે 90 ડિગ્રીનો જે કોર્નર હોય તેની સામેની બાજુ આપેલી છે કર્ણ 26 જુઓ પરિમિતિ એટલે આપણે ડિસ્કસ કર્યું છે બધી બાજુનો ટોટલ જો એમાંથી કર્ણ 26નો હોય તો બે બાજુ બાકીની જે વધી છે પાયો અને ઊંચાઈ તેની લંબાઈ કેટલી થઈ જાય તો કે પાયો અને ઊંચાઈની લંબાઈ થઈ જશે 60 જે પરિમિતિ છે તેમાંથી 26 બાદ એટલે કે 34 આ બે પાયો અને ઊંચાઈનો ટોટલ થઈ જાય એટલે જો હું પાયો x ધારી લઉં તો ઊંચાઈ કેટલી થઈ જાય 34 - x આ વસ્તુ સમજો ખાસ કે પરિમિતિ છે તે 60 છે પરિમિતિ કેટલી છે 60 એમાં આપણે કર્ણ આપ્યો છે 26 કર્ણ છે 26 હવે જો પરિમિતિ 60માંથી કર્ણ બાદ કરી નાખીએ તો 34 વધે તે 34 શું હશે પાયો અને ઊંચાઈનો ટોટલ થાય ને સિમ્પલ તો જો પાયો x ધારી લઉં તો ઊંચાઈ 34 - x થઈ જશે તે ખાસ ધ્યાનમાં રાખજો છોકરાઓ હવે આપણે કર્ણ ઉપરથી બાજુની લંબાઈ શોધવાની કોશિશ કરીએ તો કે કર્ણનો વર્ગ તમને ખબર જ છે
આપણે આનું ડિસ્કસ કરી ગયા છીએ કે કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ થાય. તો કર્ણો છે આપણી પાસે 26નો વર્ગ બરાબર 34 માઇનસ એક્સનો વર્ગ વત્તા ઊંચાઈને પાયાનો વર્ગ થશે. આ બેનો ટોટલ, આ બેનો વર્ગ વત્તા કરો, ટોટલ કરવો પડશે આપણે. હવે જો અહીંયા 26નો વર્ગ કરવો પડશે તમારે, એટલે મળી જશે 676 બરાબર 34 માઇનસ એક્સનો વર્ગ એટલે શું કહેવાય? એ માઇનસ બી નો વર્ગ. એનો શું થાય? તો એનો વર્ગ વત્તા બીનો વર્ગ માઇનસ 2ab. એ માઇનસ બીનો વર્ગ કરીએ તો શું થાય? એનો વર્ગ માઇનસ બીનો વર્ગ વત્તા 2ab. ઓલરેડી વી ડિસ્કસ અબાઉટ ધીસ થિંગ ઇન એલ્જીબ્રા. જો તો અહીંયા થઈ જશે 34નો વર્ગ એટલે 1156 વત્તા બીનો વર્ગ એટલે એક્સનો વર્ગ માઇનસ 2ab એટલે 34 ગુણ્યા એક્સ 34x ગુણ્યા 2 68x વત્તા એક્સનો વર્ગ એમને વત્તા એક્સનો વર્ગ એમને. સમજો સરસ રીતે. હવે આને સાદુરૂપ આપણે આપવા જઈએ તો 674 આમ બાજુ જશે એટલે બાદ થઈ જશે એક્સનો વર્ગ વત્તા એક્સનો વર્ગ એટલે 2x² માઇનસ 68x આમ બાજુ જશે એટલે બાદ થઈ જશે એટલે પ્લસ 480 વધશે બરાબર 0. સિમ્પલ. બધામાંથી 2 કોમન નીકળી શકશે એટલે થઈ જશે એક્સનો વર્ગ માઇનસ 34x વત્તા 240 બરાબર 0. આના 2 ફેક્ટર એવા કરો કે જેનો ગુણાકાર 240 થાય અને ડિફરન્સ છે તે બેનો ટોટલ 34 થાય. એક્સનો વર્ગ માઇનસ 24x માઇનસ 10x વત્તા 240 બરાબર 0. કારણ કે માઇનસ 24 ગુણ્યા માઇનસ 10 એટલે પ્લસ 240 થઈ જશે. માઇનસ 24 માઇનસ 10 એટલે માઇનસ 34 થઈ જશે. એક્સ કોમન અને એક્સ માઇનસ 24 માઇનસ 10 કોમન એટલે એક્સ માઇનસ 24 બરાબર 0. એટલે એક્સ માઇનસ 10 અને એક્સ માઇનસ 24 બરાબર 0. એટલે એક્સની કિંમત મળી ગઈ 10 અને એક્સની કિંમત 24. એટલે એક બાજુ 10 હોય તો બીજી બાજુ શું હોય? 24. એક 10 તો બીજી 24. એટલે ત્રણ બાજુ હવે તમારી પાસે છે. હવે કાંઈ છે જ નહીં એમાં. હવે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તો તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. વેરી સિમ્પલ થઈ જશે તો કે 1/2 પાયો મળી ગયો આપણે 10 અને ઊંચાઈ 24. સિમ્પલ. એટલે 24 ગુણ્યા 5 એટલે 120. સિમ્પલ. બહુ જ ઇઝીલી તમે વર્કઆઉટ કરી શકશો. આનામાં તમને કર્ણો ઉપરથી પાયો અને ઊંચાઈ બેને શોધવાનું હતું. તેનો કોન્સેપ્ટ છે. સરસ રીતે ધ્યાનમાં આપી અને વર્કઆઉટ કરજો છોકરાઓ. સરસ આના બુકમાં લખી લ્યો વિડીયોને પુશ કરીને વ્યવસ્થિત રીતે. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે આપણે નેક્સ્ટમાં કે ભાઈ એક સમબાજુ ત્રિકોણ, સમભુજ ત્રિકોણ છે જેની દરેક બાજુ સરખી હોય તેને સમભુજ ત્રિકોણ કહેવાય. તમને ખ્યાલ જ છે, ડિસ્કસ કરેલું છે આપણે. તેની ઊંચાઈ. હવે જો સમબાજુ ત્રિકોણમાં ઊંચાઈ આ એક નવી વસ્તુ છે. અહીંયા જો કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણમાં ઊંચાઈ હોય. સમબાજુ ત્રિકોણમાં તો ઊંચાઈ કાંઈ હોય જ નહીં. એકચ્યુઅલમાં તો એની 3 લાઈન હોય જે બે ત્રાસી લાઈન હોય અને એક નીચે સ્ટ્રેટ લાઈન. સિમ્પલ. તો ઊંચાઈ શું સમબાજુ ત્રિકોણમાં? તો સમબાજુ ત્રિકોણમાં ઊંચાઈ એટલે કે આ વચ્ચેની લાઈન. સમજો આ વસ્તુ આપી છે આપણે 10 સેન્ટીમીટર. સમજો. હવે એનું ક્ષેત્રફળ જોઈ છે. આટલી જ વસ્તુ આપી છે અને ક્ષેત્રફળ જોઈ છે. જીપીએસસી ક્લાસ 1-2 માં ટાઈપના પ્રશ્નો જોવા મળતા હોય જનરલી ક્વેશ્ચન જોઈને જ મૂકી દેશે. તમે ખુદ પણ અહીંયા વિડીયોને પુશ કરીને કોશિશ કરો તો ભૂલો જોવા મળશે તમને. હવે જો પહેલાં તો સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ થાય. રાઈટ. સિમ્પલ. બાજુ જોશે. બાજુ આપણી પાસે છે નહીં તો બાજુને ધારી લઈએ આપણે x. દરેક બાજુ સરખી હોય એટલે x અને x. જો આ વચ્ચેથી ઊભી લાઈન છે તે તેની ઊંચાઈ છે તે એક્ઝેક્ટ સેન્ટરમાં હોય. એનો મતલબ શું થાય કે જો આ x ધર્યું છે, આ x છે તો આટલો ભાગ આ થઈ જશે x/2 અને બાકીનો આટલો ભાગ x/2 થશે. આ સમજજો. આ તમારે ખાસ સમજવાનું છે કે આખી લાઈન છે તે x ની થાય તો હાફ કેટલી થઈ જશે? x/2. હવે જુઓ તો આ એક ટાઈપનો કાટકોણ ત્રિકોણ થઈ ગયો કહેવાય આ વસ્તુ. તો આ કર્ણ તરીકે લઈ લઈએ આપણે તો કર્ણનો વર્ગ. આપણે એનો કોન્સેપ્ટ ખબર જ છે, તમને ડિસ્કસ કરેલું જ છે આપણે કે કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ ગુણ્યા ઊંચાઈનો વર્ગ. સિમ્પલ. દેટ્સ ઇટ. તો કર્ણ કેટલો છે આપણે અહીંયા આપણી પાસે? તો કે x
એટલે એક્સના વર્ગ બરાબર શું થશે? પાયો. પાયો શું છે? એક્સના છેદમાં 2 નો વર્ગ ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 10 નો વર્ગ. સમજો સરસ રીતે. આ થઈ જશે એક્સના વર્ગ બરાબર એક્સનો વર્ગ છેદમાં 4 ગુણ્યા 10 નો વર્ગ એટલે 100. 4 અહીંયા 4 10 નો વર્ગ કરશે એટલે કેટલો થઈ જશે? 100. તો અહીંયા હવે વર્કઆઉટ આને કરીએ તો 4 આમ બાજુ વહી જશે એટલે 4x નો વર્ગ બરાબર પાયો વત્તા ઊંચાઈ. સોરી, આ 4 આમ બાજુ જશે અને અહીંયા છેદ સરખા કરવા પડશે આપણે. 100 છે, છેદમાં કાંઈ નથી તો 1, ઉપર નીચે 4 વડે ગુણ્યા એટલે 400 ના છેદમાં 4. 4 અહીંયા સામે વહી ગયો એટલે 4 અહીંથી હટી જાય છે. એક સ્ટેપ ઓછું કર્યું છે મેં, કરી નાખું છું ફરીથી તમને કન્ફ્યુઝન ના રહીએ. એક્સના વર્ગ બરાબર એક્સનો વર્ગના છેદમાં 4 વત્તા 100. સિમ્પલ. તો આપણે અહીંયા છેદ સરખા કરવા પડશે અને આને છેદમાં કાંઈ નથી તો 1 અને ઉપર નીચે 4 ગુણાવેલું છે. સમજો એટલે થઈ જશે 400 ના છેદમાં 4. જ્યારે છેદ સરખા થઈ ગયા એટલે અંશનો સરવાળો થઈ ગયો એક્સનો વર્ગ વત્તા 400. હવે 4 એ સામે જવા દઈએ છીએ આપણે. એટલે થઈ જશે 3x નો વર્ગ બરાબર 400. એક્સનો વર્ગ આમ જશે એટલે બાદ થશે. હવે વાત કરીએ આપણાની તો થઈ જશે એક્સના વર્ગ બરાબર 400 ના છેદમાં 3. વર્ગ કાઢવા માટે સામેની બાજુ વર્ગમૂળ થઈ જશે 400 નું વર્ગમૂળ નીકળી જશે 20. વર્ગમૂળમાં 3 એમને એમ રહેશે નીચે છેદમાં. એટલે એક્સ એટલે શું? તો કે બાજુ. આપણે બાજુ મળી ગઈ આપણે કેટલી? 20 ના છેદમાં વર્ગમૂળ 3. બધી બાજુ સરખી જ હોય, બટો બેસ છે, બધી બાજુ સરખી મળી જશે 20 ના છેદમાં વર્ગમૂળ 3. હવે આપણે ક્ષેત્રફળ જોઈ છે, વેરી સિમ્પલ. વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ 20 ના છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ અને સાદુરૂપ આપી દો એટલે 2 વખત ગુણાવાઈ જશે બ્રેકેટ. વર્ગમૂળ 3 એકવાર કેન્સલ. 4 50 20, 20 50 100 એટલે 100 ના છેદમાં વર્ગમૂળ 3 તમારો જવાબ બની રહેશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. અહીંયા આપણે વર્કઆઉટ જે કર્યું, આપણે જે બાજુની લંબાઈ શોધી તે ખૂબ મહત્વનો ટોપિક છે, તેને ધ્યાનમાં રાખજો. બાકી તો તમારે ખાલી ફોર્મ્યુલામાં કિંમત જ મૂકવાની હતી. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે આપણે એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 4 વર્ગમૂળમાં 3 છે. જો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું હોય ને તો બાજુ તો તમને ફટાકે મળી જાય, કારણ કે એના ફોર્મ્યુલામાં કિંમત મૂકશો એટલે બાજુની લંબાઈ તમને ફટાકે મળી જશે. હવે જોઈ છે આપણે શું? અંતઃવૃત્તની ત્રિજ્યા. હંમેશા મેં તમને ઘણીવાર ક્ષેત્રફળના ચેપ્ટરમાં કીધું છે કે એક તો તમને જે વસ્તુ આપી હોય તેની ફોર્મ્યુલા લખી લેવાની, કદાચ કાંઈ ના સમજાય તો, અને બીજું તમારે જે શોધવાનું છે તેની ફોર્મ્યુલા લખી લેવાની, એટલે આગળ આઈડિયા આવશે. તો જો અહીંયા સમભુજ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ. હવે એનું ક્ષેત્રફળ આપણે આપી જ દીધું છે 4 વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 બાજુનો વર્ગ. 4 અહીંયા ઉપર વહી જશે 4 વર્ગમૂળમાં 3 ગુણ્યા 4 છેદમાં વર્ગમૂળમાં 3 એમને બરાબર બાજુનો વર્ગ. તો વર્ગમૂળમાં 3 કેન્સલ એટલે 16 બરાબર બાજુનો વર્ગ. બાજુનો વર્ગ કાઢવો છે એટલે સામે વર્ગમૂળ એટલે બાજુ બરાબર મળી જશે 16 નું વર્ગમૂળ એટલે કે 4. તો જુઓ અહીંયા તમને બાજુ મળી ગઈ કેટલી? 4. એટલે કે સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક બાજુ કેટલાની હોય? તો કે 4, 4 અને 4 ની. સિમ્પલ. હવે આપણે શું જોઈ છે? તેનું અંતઃવૃત્તની ત્રિજ્યા. આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે કે અંતઃવૃત્તની ત્રિજ્યા. અંતઃવૃત્તની ત્રિજ્યા કેવી રીતે મળે આપણે? તો એ બાજુના છેદમાં 2 વર્ગમૂળ 3. બાજુના છેદમાં 2 વર્ગમૂળ 3. હવે અંતઃવૃત્તની ત્રિજ્યા એટલે શું? તો સમજો કે આ સેન્ટર પોઈન્ટ હોય, સિમ્પલ, તો આ વસ્તુ થઈ. સિમ્પલ, દેટ્સ ઇટ. અંતઃવૃત્તની ત્રિજ્યા ખાસ સમજજો. તે આપણે જોઈ છે, એ મળશે આપણે કેવી રીતે? એના છેદમાં 2 વર્ગમૂળ 3. એ એટલે કે બાજુ. બાજુ તો આપણે ખબર જ છે 4 ના છેદમાં 2 વર્ગમૂળ 3 એટલે 2 દુ 4. તમારો જવાબ થશે 2 ના છેદમાં વર્ગમૂળ 3. બહુ જ ઇઝીલી તમે તેનું વર્કઆઉટ કરી શકશો આ રીતે. તો અંતઃવૃત્તની ત્રિજ્યા મળી ગઈ આપણે. નેક્સ્ટ કીધું છે આપણે એક સમબાજુ ત્રિકોણના પરિવૃત્તની ત્રિજ્યા આપેલી છે અહીંયા. હવે પરિવૃત્તની ત્રિજ્યા આપણે ડિસ્કસ કર્યું હતું, બંને ફોર્મ્યુલા મેં તમને કીધી હતી. એના છેદમાં વર્ગમૂળ 3. અંતઃવૃત્તમાં છેદમાં 2 આવશે, પરિવૃત્તમાં છેદમાં 2 આવશે નહીં.
સિમ્પલ, તે આપણે ડિસ્કસ કરી ગયા છીએ. સિમ્પલ, રાઈટ. તો અહીંયા આપણે પરિવૃત્તની ત્રિજ્યા આપેલી છે, તો પરિવૃત્તની ત્રિજ્યા શું થશે? તો સમજો ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે, તે જ ટોપિક છે અહીંયા પાછો રિપીટ કે ભાઈ પરિવૃત્તની ત્રિજ્યા બરાબર થશે એના છેદમાં વર્ગમૂળ 3. તે ડાયરેક્ટ આપી દીધું છે આપણે, તો એને આપણે સીધું ફોર્મ્યુલામાં લગાવી અને બાજુ શોધી લેશી. 3 વર્ગમૂળમાં 3 બરાબર એના છેદમાં વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 અહીંયા આવી જશે એટલે 3 ગુણ્યા વર્ગમૂળ 3 બરાબર એ એટલે બાજુ. સિમ્પલ. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 શું થશે? 3. એટલે 3 ગુણ્યા 3 એટલે 9 થઈ જશે છેલ્લે. એટલે બાજુની લંબાઈ મળી ગઈ તમને 9. હવે શું જોઈએ છે? ત્રિકોણની પરિમિતિ. હવે ત્રિકોણની પરિમિતિ અહીંયા બાજુ મળી ગઈ આપણે 9. સમબાજુ છે એટલે બધી બાજુ સરખી. પરિમિતિ મળે આપણે જોઈ છે, તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ કે પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો. સમજો, બધી બાજુનો સરવાળો એટલે થઈ જશે અહીંયા 9 + 9 + 9 એટલે જવાબ મળી જશે 27 સેન્ટીમીટર. સિમ્પલ. ઉપર સેન્ટીમીટરમાં આપેલી છે ત્રિજ્યા, એટલે આપણે કેટલું મળશે? સેન્ટીમીટરમાં જ મળશે, બહુ જ ઇઝીલી. નેક્સ્ટ જોઈએ આપણે, તો કીધું છે આપણે કે એક સમબાજુ ત્રિકોણની અંતવૃત્ત અને પરિવૃત્ત ત્રિજ્યાનો ગુણોત્તર શું હોય? એટલે ખાલી ફોર્મ્યુલાને સરખાવવાની છે, બીજી કોઈ જ વસ્તુ છે નહીં. સિમ્પલ. બીજી કોઈ જ વસ્તુ આમાં છે નહીં નવી. વેરી સિમ્પલ. અંતવૃત્ત અને પરિવૃત્તની ત્રિજ્યાનો ગુણોત્તર. તો જુઓ, અંતઃવૃત્ત અને પરિવૃત્ત. અંતવૃત્ત કેવી રીતે મળે? એના છેદમાં વર્ગમૂળ 3 છેદમાં 2 એના છેદમાં ખાલી વર્ગમૂળ 3. આનો ગુણોત્તર જોઈ છે. અહીંયા છેદમાં 2 છે તો અહીંયા 2 લેવા માટે ઉપર નીચે 2 ગુણાવી દઈશું આપણે, બરાબર? એટલે થઈ જશે એના છેદમાં 2 વર્ગમૂળ 3 જેમ 2 એના છેદમાં 2 વર્ગમૂળ 3. ગુણોત્તરનો મતલબ શું હોય? કોમન હોય તે હટાવી દેવાનું. તો કોમન હટી ગયું. સિમ્પલ. તો વધ્યું શું? તો 1/2. તો અંતવૃત્ત અને પરિવૃત્તની ત્રિજ્યાનો ગુણોત્તર મળી જશે a/2. સિમ્પલ. આટલી વસ્તુ છે ત્રિકોણમાં. ત્રિકોણની અંદર જેટલી પણ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે જેટલી વસ્તુ જરૂરી છે તે કમ્પ્લીટ વર્કઆઉટ કરેલું છે. આટલા ક્વેશ્ચન અને આટલી વસ્તુ કોન્સેપ્ટ જો સમજીને રાખશો તો તમારી એક્ઝામમાં ત્રિકોણને લગતો કોઈ પણ પ્રશ્ન આવશે તો તમે ખૂબ જ સરસ રીતે કરી શકશો. થેન્ક યુ.